ભૂલાવો ઓ રણછોડ રાય થોડી ધજા લહેરાવો લહેરાવો એ અકળાયો મૂંઝાયો હું આયો તારે દ્વાર અકળાયો છું મૂંઝાયો છું આયો તારે દ્વાર દુનિયાનો દાતાર બનીને કેમ બની ગયો કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો તારે મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારે મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારો મંદિરાનો માળો રે પલકમાં પીટાઈ જાશે તારો પંખીડાનો માળો રે પલકમાં પીટાઈ જાશે દેવાલા કાળા કાળા કાન દીવીડું કાળા છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ચહેરો તમારો હવે જોવા નહીં મળવાનો માણસ આ જીવન મૂકીને જાય ને પછી એની યાદો રહી જાય પણ ખરેખર અત્યારે ઘરમાં જોઈએ તો બાહુન બહુ છે હા ઘર ધણી આખો દિવસ બહાર રહે પણ ઘરનો બે પાત્રો એવા છે ને હાહુ ને વહુ રમેશ ભગત પહેલાનો જમાનો એવો હતો તો વહુ જોવા જવાનું હોય ને એટલે વહુને પરસેવો છૂટી જાય વખત કે મને હાહુ કેવી મળશે અને અત્યારે કળિયુગ એવો આવ્યો ને એ વહુ જોવા જવાનું તો હાહુ ને પરસેવો વળે મને વહુ જેવી મળશે તમે જોવા જાય ને એટલે આડોશ પાડોશમાંથી નિયમોનો જેવાય નિકોન મેટાડોર ને કરી કરીને જોવા જાય જોઈ પાર્કિંગ લાવે ને વળી 2-3 વર્ષ થાય એટલે ડખા ચાલુ થાય જોઈ લાયા તો આવું થયું આ બધું નકે એક જણો એની વહુને કે એની માને કે જો માં છે માં તું મારી વાત સાંભળ કે મારી વાત સાંભળ જો મારી વહુ છે ને તને પંપ મારે જાય છે તારી જોડેથી પંપ કઢાઈ જાય એમ કે મારી હાહુ તો રોટલી બનાવે તો ત્રીજા ઘેર સુગંધ આવે તો જ્યારે જોઈએ તો હાહુ રગોડામાં રોટલી જ ભણતો હોય અને પેલી સોફામાં રીમો ફોન લઈને બેઠી હોય જ્યારે જોઈએ ત્યારે આમ મારી હાહુ તો દાળ વંગારે તો આખા મહેલનામ ખબર પડે ફલોણા ઘેર દાળ વંગારી જ્યારે જોઈએ ત્યારે હાહુ દાળ વંગારતી હોય કે મારી વહુ પંપ મારીને તારી જોડે કામ કઢાવે છે કાલ સવારે તો ઉઠીને બોગરો જેવો હાથમાં પકડે ને એટલે હું આવી જઈશ અને હું એમ કહું કે માં તારાથી આવું મારે આ વાસણનું ના વળાય લાય મને આપી દે એટલે તારે શું કહેવાનું કે તું પુરુષ માણસ તારાથી ના વળાય લાય હું વાળી દઉં આવી રકઝક કરવાની અને માથાકૂટ કરવાની જો મારી વહુ આવી જાય ને એમ કે બખાડો રહેવા દે હું વાળી દઉં તો આપણે પોઘરો વાળી દેવાનું આવું પ્લાનિંગ ગોઠવ્યું સવાર પડી અંધારું થયું માએ વાસીનું પોઘરો હાથમાં લીધો છોકરો આવ્યો માં તારા 70 વર્ષની ઉંમરે તારાથી વાસણનું ના વળાય લાય હું વાળી દઉં એની માવડી કે તું પુરુષ આદમી તારાથી આ વાસણનું ના વળાય લાય હું વાળી દઉં એમાં પેલી વહુ આવી જઈ એ સવારના પોરમાં હું બખાડો આદર્યો છે વાળવાનો આટલો બધો શોખ હોય તો વારા બોધી દો એક દાડો વાળા બખાડો ના કરો બોલો બહુ કેટલી હોય છે હાથમાં લાવી સટકી વારા બતાવી દીધા પણ અમારા આપણા કાંગા એ ડાબીનું જ ઘર છે ડાબી જેવા ગામમાં પણ ડેરીનો પ્રવાસ છે ડેરીનો પ્રવાસ છે ને ડેરીના પ્રવાસમાં નક્કી કર્યું દરેક ઘરમાંથી 2 બહેનો લેવાની તો 2 બહેનોમાં એક હાહુ આવે અને બીજી વહુ આવે એટલે વહુને ડેરીની કમિટી વાળાને ફોન કર્યો જો અમે પ્રવાસમાં આવીએ ખરા પણ આ ડોશીઓ અમારે ભેગું નહીં એ કમિટી વાળા કે ચાલ કે ઘરમાં અમારી સાઈડો કાપું છે આ પ્રવાસમાં તો અનો મેળ આપવાની એડો તાણે આપણે તો પ્રવાસમાં લઈ જઈએ 2 લક્ઝરી અલગ કરવા એકમાં બધી વહુ ભરીને એકમાં ડોશીઓ અને હાઈવે પર લક્ઝરી ચડી આગળ ડોશીઓ લક્ઝરી પાછળ વહુ લક્ઝરી
એમાં આપણે રમતમાં હારી છે એમાં ડાભીમાં સીચો કેવી જઈ ડ્રાઈવરે ધમકાઈ જાય કે તારી તાર લક્ઝરી છે કટારો શકે જોન કે ભાઈ ડુશિયન લક્ઝરી ચીજ જાય તારું વાઇટનું દબાઈને સોળી મેલીની સાઈડ કાપ પેલો વન લક્ઝરી ડ્રાઈવર પાસે નવો ડ્રાઈવર થયો પેલી આઈને ધમકાઈ જઈને એને હજુ એનું ચપલું દબાઈને ડુશિયન લક્ઝરીની સાઈડ કાપી પછી આમ ઘસી લીધી કટ તો કટ અરે વિચાર કરો પાછલી સીટમાં જે બેઠી હોય ને જેવી આઈટમ બધી 135 હા તે પિચકારી કોઈના પર મારે ને તો પિચકારી મારે તો કોઈના પર પડે ના એટલે છેલ્લે બેઠી હોય પાછલી સીટમાં બેઠી હતી ડોશિયન લક્ઝરી સાઈડ કાપીને એટલે વહુને લક્ઝરી આગળથી જે પાછલી સીટમાં બેઠી હતી ને એને ડોશિયન લક્ઝરી ટીઓ કરી આ ડોશિયો જપો ખરા એક બે જણી ઊભી થઈ ગઈ કાઢોલી સીટ દીઠ 10 રૂપિયા 10 સિક્કા ઉઘરાયા અમે પૈણી લાઈન જોન કે અમારી સાઈડ કાપીને મોરી જોઈ 10 સિક્કા ઉઘરાઈ રૂમાલમાં બસકો બોધીને ડ્રાઈવરના લીધું લે તારી બોનસ તારું હોય એટલું છોડી બે અંબાજી ના આવે ત્યાં સુધી ભગવાન લક્ઝરી મોરી ના થઈ પેલા એ તો રૂમાલનું બસકાનું ગોઠ મારીને આગળ જ મેલ્યું અને ચપલું દબાવ્યું 110 120 લક્ઝરી જાય રે જાય ત્રિશુળિયો ઘાટ આવ્યો ને ડ્રાઈવર ટર્ન મારવા જોઈને પેલું બસકું આમ હલ્યું ને તે નજર જઈ બસકા ઓમી તે ટર્ન મારવાનું ભૂલી ગયો ત્રિશુળિયા ઘાટમાં લક્ઝરી ઉડી સીધી ખીણમાં પડી હતી એટલી બધી ડૂસ્યો શ્યામ થઈ ગઈ કઈ વધી જ એ પેલી વન લક્ઝરીને ખબર પડી કે આગળ ડૂસ્યો બધી ઠેકોળો થઈ ગઈ એટલે બધી અંદર તાળીઓ લઈ એકબીજા જેવી દોટ કાઢે કે હારું થયો ડેરી કમિટી વાળાનું ત્યાં પહેણી લાઈન તારની કદી હકીથી રોટલો નતો ખાવા દીધો પણ આ અંબાજી આને ઠેકોણું પડી ગયું હા બધી દોત કાઢીને એક જણીમાં એવી રોવન હતી સીટે ફૂટો સોની જ તારે એની બાજુવાળી કુણી મારી ગઈ તારે આવું એકલી થોડી મરી એ બધાને મરી હતી જેમ સીટે ફૂટો સીટ તોડી નાખી એ પેલી કે ના ના મારે આવું પ્રવાસ આપવાનું કહેતી હતી પણ ઘેર બચી જઈશ ને એટલો રોવું આ પ્રવાસ આવ્યો તો ભેગો હોય ઠેકોણું થઈ ગયો એટલે આવો પ્રેમ ન રાખતા આ મનુષ્ય અવતાર મળ્યો છે બીજી વાર મળશે નહીં હા મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી ભજ્યા નથી ભગવાન તે હેત ધરી માટે ખાસો જમનો માર પેટ ભરી માટે તું રામ નામ સંભાળ હમયું કરવાનું છે ભાઈ